જય માતાજી। જે પણ જયરાજસિંહભાઈ હોય આપણા મોટા વડીલ ભાઈ છે, પણ આમાં જો સમાધાનની વાત આવશે તો આમાં કોઈની આ વખતે કોઈની માન મર્યાદા રાખવાની નથી થતી, બરાબર છે? કેમ કે આખા સમાજનો પ્રશ્ન છે, આ બેનો દીકરીઓનો પ્રશ્ન છે, આમાં કેવી રીતના બધાનું માન રાખવું, બરાબર? દર વખતે આ જ આપણા સમાજમાં થાય છે અને આમાં જ આપણા સમાજ પાછળ પડી ગયો છે કે આવી રીતના આમ બધાનું માન રાખીને આખા સમાજની પથારી ફેરવી નાખવાની, બરાબર? અમારે બેનું દીકરીઓને શું સમજવાનું, અમારે 5 જગ્યાએ જવાનું એટલે એ લોકો એવું જ કે શું તમારા લોકોએ કરી લીધું, સમાજના લોકોએ શું કરી લીધું? તો પછી આપણે આમ જો બધાનું માન ને બધું રાખવું હોય ને તો પછી બાયું ચડાવી નીકળાય જ નહીં, તો પછી આ વિરોધ જ ન કરાય જો આવું બધું કરવાનું હોય ને। અને હું તો કહું કે જો કદાચ આવી રીતના આપણા આગેવાનો, આપણા સમાજના આગેવાનો, આપણા રાજકીય પક્ષે લેવલે જે આ મોટા મોટા બધા છે એ લોકોને જો આ જ બધું કરવું હોય ને તો મહેરબાની કરી અને આવી આગેવાની નો લ્યો, સમાજની પથારી નો ફેરવો, બરાબર? ઈ કોઈને કઈ ફેર નથી પડતો, આમાં બીજો વટલો સમાજ આમાં હેરાન થઈ જાય છે। એટલે આમાં જો સાચું ને સારું રિઝલ્ટ આવે તો સારું છે, બાકી આમાં એક જ વસ્તુ છે, સમાધાન કેવી રીતના કે આપણે રૂપાલાભાઈને ટિકિટ રદ કરવાની આવે, એક જ સમાધાન, બીજું કઈ સમાધાન નહીં, બીજી કોઈ ચર્ચા જ આમાં કરવાની નથી થતી। એની ટિકિટ રદ કરે, બીજાને ટિકિટ આપે, બસ ઈ જ આપણો ઓલી માંગ છે, બીજી કઈ માંગ જ નથી। તો બધા રાજકીય લેવલે જો આપણા ભાઈઓ ને આપણા બધા બહેનો હોય ને એ લોકોને આપણે સપોર્ટ કરવાનું હોય આ વખતે આપણા સમાજને, કેમ કે આ છેલ્લું જે આપણા બહેનો દીકરી ઉપર વાર થઈ ગયો છે, જો એમાંય આપણે માફી માગી લઈને આપણે સમાધાન કરી નાખવાનું તો ભાઈ કેવી રીતના, શું કામ અને શું કામ માફ કરવા જોઈએ, બરાબર? તો આ વસ્તુ અયોગ્ય જ કહેવાય। આજે ક્ષત્રિય સમાજની એક બેઠક ગોંડલમાં મળવાની છે, પરંતુ તેને લઈને તમારો વિરોધ છે, સમાધાન ન થવું જોઈએ, શું માગણી છે ને શું માગો છો? જી હા, સમાધાન જો અમારા પક્ષમાં હશે તો અમે સમાધાનને સ્વીકારશું। જે પણ રાજકીય લેવલે ત્યાં ધારાસભ્યો, મને અત્યારે જાણ થઈ કે ત્યાં સંસદ સભ્યો પણ બધા હાજર રહેવાના છે, અને જો સમાધાન અમારા પક્ષમાં હશે એટલે આખા સમાજની માંગ છે, મારી કોઈ પોતાની વ્યક્તિદીઠ માંગ નથી કે ભાઈ રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ, તો અમે એ લોકોની સાથે છીએ। અને જો સમાધાનમાં એવું હશે કે રૂપાલાભાઈ જાહેરમાં આવીને પણ માફી માગે તો એ ક્ષત્રિય સમાજને સ્વીકાર્ય નથી। હવે માંગ શું છે તમારી મુખ્ય? માંગ એક જ છે કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ। એવું ન થાય તો સમાધાનને તમે સ્વીકારશો કે શું? જી ના, સમાધાનને તો સ્વીકારશે નહીં કોઈ સમાજ આખો, અને હું પણ ખુદ સમાધાનને એ સ્વીકારે નહીં, કેમ કે અમે ક્ષત્રિય સમાજ કોઈથી ઝૂકો નથી, ઝૂકશે પણ નહીં, અને આ તો બેનું દીકરીઓનો પ્રશ્ન છે। અને હું તો બધા સમાજનાને કહું છું કે બેનું દીકરીઓ એ સમાજ માટે ઘરેણું કહેવાય, અને જો આમાં માફી આપવામાં આવે તો કાલ સવારે બીજા પણ બોલવાની હિંમત રાખશે।